આવડો મોટો ભારત છે અને ભારતની અંદર આપણું જે ગુજરાત છે સર્વોપરી છે, એની અંદર ભજનની દુનિયામાં જોવા જાવ તો એક કાન અને એક દાન. ભંડારિયા અને આંકડિયા વચ્ચે નદી જ છે. જે કાનદાસ બાપુ હતા એ દેવી પૂજક સમાજના હતા. જેની સામે લતા મંગેશકર, ઉષા મંગેશકર, શંકર જયકિશન, આર.ડી. બર્મન જેવા કોથરો નાખીને સાંભળતા હતા, એના ફોટા આજ પણ છે. શંકર શંભુ જે સંગીત વિશારદ હતા એ પણ સામે બેન સાંભળતા હતા. અને એમના પર આશીર્વાદ હતો એ સવારામ બાપાનો. 18 વર્ષની ઉંમરે પોતે ઘરેથી ભાગી નીકળ્યા. 2 ભાઈ હતા. એક ભાઈ મુંબઈ ગયા, એક ભાઈ ફરતા ફરતા જેદી બસ નહોતી, ખટારો નહોતો, તેદી પીપળી આવ્યા. બળદેવદાસ બાપુ અમારા ગુરુ થાય અને મારા પિતા પણ થાય. બેયની સરખી ઉંમર હતી. સવારામ બાપાને જે આદત હતી, રામસાગર ને મંજીરામાં ભજન ગાવાની આદત હતી. ત્યારે હાર્મોનિયમનો જમાનો નહોતો અને સવારામ બાપા ખીજાતા. એટલે અમારું જૂનું ઘર છે ત્યાં રૂમની અંદર છાનામાના બળદેવદાસ બાપુએ કાનદાસ બાપુને પહેલું ભજન શીખડાયું, મેરું ડગે જેના મન ના ડગે. 5 વર્ષ રહ્યા પછી કીધું કે બાપા મારે જગ્યાનું ખાવું એ બરાબર નહીં. અમારા ગામમાં સેવક છે પટેલ દયાળજીભાઈ પેથાભાઈ, એમને અહીંયા હાથીપણું કર્યું. એમનું નામ હતું કાનદાસ બાપુનું કુરજી. હાથીપણું કર્યા પછી પાછા જગ્યામાં આવ્યા અને કીધું કે મને અહીં નથી ફાવતું, અહીં બાજુના ગામડે ક્યાંક મને કામ અપાવો. એમના જ બનાવીને ત્યાં પ્રભુ ગાંડા પટેલ નામ છે બજાણાની અંદર, એને અહીંયા હાથીપણું કાનદાસ બાપુએ કર્યું. 10-12 વર્ષ થયા. બળદેવદાસ બાપુની રજા લઈને કીધું કે મારે મૂડી જવું છે. મૂડી ગયા. 1 વર્ષ રહ્યા. પાછા પીપળી આવ્યા. પાછા કીધું કે બાપુ મારે વણા જવું છે. શાંતિરામ મહારાજ સાધુ છે ત્યાં 1 વર્ષ રોકાણા. પાછા પીપળી આવ્યા અને પછી કીધું બાપુને કે મને એક આશ્રમ બનાવી દો. બળદેવદાસ બાપુએ જે અમદાવાદમાં સરખેજ 4 રસ્તા પાસે ફતેપુર પાસે આશ્રમ છે, એ આશ્રમ બળદેવદાસ બાપુએ કાનદાસ બાપુને બનાવી દીધેલો. પછી કુદરતે વળાંક લીધો. હીરા ભલા વ્યાસનો સંગ થયો અને મુંબઈ ગયા. અને મુંબઈને એવું ગાંડું કર્યું, કોઈ સમજે નહીં પણ ગાતા બહુ અચ્છા. સમજે નહીં ભાષા મરાઠી તોય સવાર સુધી એમને ઊભા હોય. આખું મુંબઈ ગાંડું કર્યું. જેથી રામદેવજી મહારાજનું મંદિર બનાવ્યું અને મૂર્તિ પ્રતિષ્ઠાનો ટાઈમ થયો ત્યારે એ કાનદાસ બાપુ અમારા કુટુંબને આમંત્રણ દઈને લઈ જવા માટે આવ્યા. આજ બી અમે સેવક સમાજમાં પણ ક્યાંય જાતા નથી અને મુંબઈ પણ આજની તારીખે અમને જવાની કોઈ ઈચ્છા નથી થતી. એટલા વર્ષ પહેલા બાપુએ એમ કીધું કે મુંબઈ તો હું નહીં આવું. કાનદાસ બાપુ કે કો તો લક્ઝરી મોકલું, કો તો વિમાનની ટિકિટ કરી દઉં, કો તો ગાડી મોકલું. તો બાપુએ કીધું કે ના, હું નહીં આવું. બળદેવદાસ બાપુ બહાર નહોતા જતા. એ સેવાદાસ બાપુ પાસે ગયા અને સેવાદાસ બાપુએ હા પરી અને મુંબઈની અંદર કાંદીવાલીમાં જે રામદેવજી મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ, સેવાદાસ બાપુના હાથે થઈ છે. ત્યારથી સત દેવીદાસ અમર દેવીદાસ લાગુ થયું. એમને ભેખ આપ્યો, બાનું આપ્યું. ઘણા વર્ષો ગયા અને એમની તબિયત બગડી. એટલે કાળું કરીને છોકરો હતો જેને ચશ્મા 8 નંબર હતા. નામ મને યાદ નથી પણ એ ટાઈમે અમારે ગાડી હતી. એ કાનદાસ બાપુને ફિયાટની અંદર જગ્યામાં મૂકી ગયો હતો.
20 દિવસ રાખ્યા મેડી ઉપર. બાપુએ દવા કરી, ગામમાં એમના જે લંગોટિયા ભાઈબંધ હતા અહીંયા પધરામણી કરી, ઓળખાણ પીછાણ કરીને પછી મને કે મારે દ્વારકા જવું. અને દ્વારકા અમારે અખિયાણાથી 1 કિલોમીટર એક આડો રસ્તો છે, અહીંયા શંખેશ્વર વાળી બસ આવતી, એ બપોરે 2:30 આવતી. અને તેથી અમારે ગાડી હતી ને કાનદાસ બાપુને મૂકવા હું જ ગયો હતો. અને દ્વારકા ગયા પછી મેં દ્વારકા આશ્રમ બનાવ્યો. પછી દર સાલ અમે આમંત્રણ દેવા જતા હતા. ખબર નહીં. ત્રીજું, 30-35 વર્ષ પહેલા રેડિયામાં, 40 વર્ષ પહેલા તમે સાંભળ્યું છે અંગૂઠો મરડીને પીયુને જગાડ્યા, ચોસલા વાળા કલ્યાણ ભગત, એમને કંઠી સવારામ બાપુની છે. આજ પાછો એવો સંજોગ આવ્યો, મહેશભાઈ ને વલ્લભભાઈ, એમાં વલ્લભભાઈ છે એમને મારી કંઠી છે. ઘણા ટાઈમથી મને મોબાઈલ દેખાડે, જો મોરાર બાપુ 2 મહિને મારા ઘરે આવે છે. માયાભાઈને જોયા, મેં બહુ વિચાર કર્યો કે શું કરું. 6 મહિના, 12 મહિના, 2 વર્ષ, 3 વર્ષ ચિંતન આવેલું. પછી એમ થયું કે એકવાર જવા તો દે, કંઈક નાતો હોય છે. આજ એમના પ્રેમને લઈને, રવજી ભગતના પ્રેમને લઈને આવવાનું થયું. જગતની અંદર ટૂંકી વાત કરી દઉં. રાજા ઝરૂખાની અંદર દાતણ કરવા આવ્યા અને રાજાની નજર મુખ્ય દ્વાર ઉપર પડીને મુખ્ય દ્વારની અંદર એક પતિ અને પત્ની વાલ્મીક સમાજના હાથમાં હાવેણો લઈને બરોબર પ્રવેશ કરે છે, અને બેયની નજર એક થઈ ગઈ. હાથમાં હાવેણા પડી ગયા, આખું શરીર ધ્રુજવા માંડ્યું અને કંપતા શરીરે પાછા ઘરે જઈને રૂમ બંધ કરીને બેસી ગયા. ખૂબ રોયા. કોહો, કેટલા જન્મની કઠણાઈ આજ આપણે પાપ ઉખડ્યા કે હવારના પરમાં રાજાને આપણે મોઢું બતાવ્યું. હમણાં 5 સિપાહી આવશે અને આપણે પકડીને લઈ જશે ને મૃત્યુ દંડ સિવાય કઈ નહીં થાય. રાજા ઝરૂખામાં દાતણ કરીને કચેરીમાં જ્યાં પોતાના વિચાર આવ્યો કે ઓહો, કુદરતે કેવો સંજોગ બનાવ્યો. સવારના પોરમાં જ મારા રાજમાં વાસીદું વારવા વાળા આવ્યા ને એમને સૌ પહેલા મારું મોઢું જોયું. અને હું જોઈને ન્યાલ ન કરું તો રાજા છે ને. 5 સિપાહીને મોકલ્યા, જાઓ એ બેને પતિ પત્નીને બોલાવી લાવ્યો. ટકોરા માર્યા. પત્નીએ કીધું, હું કહેતી હતી ને હમણાં 5 સિપાહી આવશે, પકડીને લઈ જશે અને મૃત્યુદંડ આવશે. ભાંગતા પગે દરબારમાં જઈને ઉભા રહ્યા. નિર્ણય નથી આવતો કે હું સપનું જોઉં છું કે સત્ય છું. રાજાએ કીધું, સવારના પોરમાં આજ તે મારું મોઢું જોયું છે, હું તને 5 ગામ આપું છું, 500 સોનામોર આપું છું, અને મારા રાજા અને રાણીના આભૂષણ અને અલંકાર આપું છું. નિર્ણય નો આવ્યો. પ્રધાને ફરી વાત કીધું કે રાજાએ તમને 5 ગામ આપ્યા, 500 સોનામોર આપી, રાજા રાણીના કપડા આપ્યા અને આભૂષણ આપ્યા, જાઓ મોજ કરો, જિંદગીમાં તમારે મજૂરી નહીં કરવી પડે. ઘરે ગયા, ખૂબ મળ્યું. હરખમાં ઊંઘ તો શું આવે. વિચાર કર્યો શું કરશું. નાચ તેડાવી, કંકોત્રા લખી, ખવડાવી બધાને, અને આવી રીતે ડાયરો કરી અને મુજરો કરી. બેયનો નિર્ણય થઈ ગયો. કંકોત્રા લખ્યા, 5000 માણસો આવી ગયા. સાંજે જમી લીધું, ડાયરો સામે સાંજે આવી રીતે બેઠો છે. 2 માણા ઘરમાં ગયા. રાજા રાણીના કપડા પહેર્યા, અલંકાર પહેર્યા અને મેદાનમાં આવીને ખૂબ નાચ્યા. પણ શબ્દ એક બોલે, નાચ નું જમે મુસાભાઈને વાને પાણી, નાચ નું જમે મુસાભાઈને વાને પાણી. નાચમાં 5 જણા ઉભા થઈને કીધું, આ ગાંડા થઈ જાય છે, અમને હાથ જણી હેઠા બેહારો. બાવડું ઝાડું તને કીધું કે અમે ગાંડા નથી થઈ ગયા, અમે શુદ્ધિમાં છીએ, કે રાજા આજ રીઝા છે. અને એક સમય એવો પણ આવશે કે એક જ ઝાપટે આ બધું પડાવી લેવાના છે. પણ સમાજની અંદર જે મેં નાચીના મુજરો કર્યો, આ મારું લટકું કોઈ ન લઈ શકે. પરમાત્માની નજર પડી આપણા ઉપર, આપણી નજર પરમાત્મા ઉપર પડી
5 તત્વોનું શરીર દીધું આપણને, 5 ગામ દીધા, 500 સોનાવર દીધી આત્મધન. જ્યાંથી આ જો એક એક શબ્દ જો, સોનામરની તો શું કિંમત છે. જનની જણ તો ગુણવંત જણજે, મત જણજે ધનવંત. એક ગુણવંતના દ્વાર પર લાખો ખડા ધનવંત. અને રાજા રાણીના આભૂષણ દીધા, નર અને નારીના શરીર બનાવ્યા. અને એક વાર બધાને એ પણ ખબર છે કે આ બધું ઝાપટ મારીને પડાવી લેવાના છે, પણ આવા પ્રસંગ કરીને જે મુજરા કરી લે, આવા લટકા જીવનમાં, એને કોઈ લૂંટી ન શકે. પણ વાંધો ક્યાં છે? એક ભાઈ દ્વારકા દર્શને ગયો, દાન પેટી પર નજર પડી. મનમાં એમ થયું કે દાન પેટીમાં મૂડી ઘણી હશે. તુલસીદાસ મહારાજની, આ પંખો બંધ કરો. તુલસીદાસ મહારાજની એમને સાખી સાંભળેલી કે માયા તો માયા સે માયા મિલે, કર કર લંબે હાથ, તુલસી તા ગરીબ કી કોણ સુને ફરિયાદ. ખીચામાંથી 50ની નોટ કાઢી અને પેટીની અંદર અડધી જવા દીધી. ખેંચી બહાર પણ નોટ હારે આવી નહીં. થોડીક પોણા ભાગની નોટ પેટીમાં જવા દીધી, પાછી ખેંચી પણ નોટ હારે નોટ પાછી નો આવી. માયા સે માયા મિલે. પાછીથી વધારે લાંબી કેરીમાં હાથમાં જ પડી ગઈ. એમ જીવનમાં વધારે મૂડી પ્રાપ્ત કરવામાં મનુષ્ય પોતાની મૂડી ગુમાવી દે છે. મહાપુરુષો આપણને એ બતાવે છે કે કાયમ અહીંયા કોઈ રહેવાના નથી, સત્ય છે. માયા પરમાત્માની છે, એ સત્ય છે. બધી લીલા એની છે, એ સત્ય છે. પણ એક વસ્તુ નવીન લાગે છે કે માનવ જેને જાણે છે એને માનતો નથી. મરી જવાનું સત્ય છે, બધી વાડી એની છે, લીલી વાડી એને બનાવી છે, આપણું આમાં કાંઈ નથી એવું બધાય જાણે છે, પણ મન માનતું નથી. અને ભગવાનને બધાય માને, દેવી દેવતાને માને, પણ એને કોઈ જાણતું નથી. જાણે એને મન માનતું નથી, અને માને છે એને કોઈ જાણતું નથી. કેવી અદ્ભુત લીલા છે. કોઈ સંત મળી જાય, કોઈ મહાપુરુષ મળી જાય, દેવી પૂજક સમાજ એકની વાત નથી. આ ધર્મ અને આધ્યાત્મિક મૂડી જે છે ને, એ વારસાગત મૂડી નથી. આ તો કરે ઈ પામે. અને આ સંસારમાં જે મૂડી છે એ બધી વારસાગત મૂડી છે. પણ છતાંય આપણને નવીન લાગે કે એક બાપના 4 છોકરા હોય તો પણ બાપને વિશ્વાસ ના આવે ત્યાં સુધી છોકરાને કઈ આપે નહીં. તો કદાચ કોઈ માનતો એક મહાપુરુષના ચરણે જ આવી, એક ગાંજાની ચલમ પાવી, 2 દી પગ દબાવી, પધરામણી કરી, ખવડાવીને આપણે ન્યાલ થઈ જાય એ આશા ન રાખતા. ગામમાં બુદ્ધિશાળી માણસ હોય, એની બુદ્ધિને પણ પ્રમાણવાની તાકાત અજ્ઞાની મનુષ્યમાં નથી. વિશ્વમાં સર્વોપરી જે માણસ છે એની ઉપર પણ એક એક ટીપુ બુદ્ધિ ભગવાને આપી છે. એ આખા વિશ્વનું સંચાલન કરે છે. એક એક ટીપુ બુદ્ધિ જેને દીધી એની પાસે કેટલી શક્તિ છે, એને શું આપી શકીએ? સારું નરસું જોવાની અંદર આ બુદ્ધિએ બહુ ભૂલ કરી છે. વેદ વાંચે, પુરાણ વાંચે, શાસ્ત્ર વાંચે, ઉપનિષદો, ગીતા વાંચે કે મહાપુરુષની વાણી વાંચે. તમે સાંભળ્યું છે કોઈ દી પુસ્તક કઈ બોલતા નહીં? તો માણસ સમજે છે શેના આધારે? પોતાની બુદ્ધિના આધારે. પોતાની બુદ્ધિ કઈ છે? આર્થિક, સામાજિક, વ્યવહારિક, ધાર્મિક. આ બુદ્ધિનો અહીંયા ક્લાસ નથી. તો જેને સમજવું છે એ વિષયની બુદ્ધિ, એ પ્રકારનું જ્ઞાન. કયું જ્ઞાન? જાણકારીનું નહીં, સાંભળેલું નહીં,
અનુભવનું જ્ઞાન. જેને જેટલો અનુભવ એને જેટલું જ્ઞાન. વાત આખા વિશ્વની ભલે કરે પણ જ્યાં સુધી પોતે અનુભવ્યું નથી ત્યાં સુધી એની આત્મશક્તિ કોઈ દી પ્રબળ થતી નથી. આત્મશક્તિ પ્રબળ કરવા માટે મહાપુરુષોએ જે બતાવ્યું છે કે ગુણગ્રાહી બનો, અવગુણ નહીં સ્વીકારો. કોઈની પાસે કઈ ગુણ હોય તો લઈ લો, નહીં કોઈનું ખંડન, નહીં કોઈનું મંડન. અરે હું તો અહીંયા સુધી માનું છું કે માણસ એવું વિચારશે કે બાપુ કેવા હશે, બરાબર હશે કે નહીં તો કંઠી બંધાવી. હું તો ઈ પણ નથી માનતો. ઘટોઘટ ઈશ્વર છે એવું જો તમને સાબિત થઈ જાય અને તમારો દ્રઢ વિશ્વાસ ને પ્રેમ છે તો જ્યાં તમે નજર ઠેરાવ્યા તમારો નાથ જવાબ દે. આ ભારતની ધરતી છે. પથ્થરમાં જેથી વિશ્વાસ બેઠો તેથી પથ્થરે જવાબ દીધો છે. પાણીમાં વિશ્વાસ બેઠો તેથી પાણીએ જવાબ દીધો છે. ઝાડમાં વિશ્વાસ બેઠો તેથી ઝાડે જવાબ દીધો છે. મહાપુરુષોમાં જેથી વિશ્વાસ બેઠો તેથી અનંત પ્રમાણના નાથે અહીંયાથી એની મનોકામના પૂર્ણ કરી.